જી નમસ્કાર, હું ટીઆર જાદવ. અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે નવી ભરતી જાહેર થઈ છે, આઈટીઆઈ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર દિવ્યાંગ ઉમેદવારો માટે. તો એના સિલેબસ વિશે ચર્ચા કરીશું. તો સિલેબસ શું છે, તો તેના વિશે સંપૂર્ણ ડિટેલમાં ચર્ચા કરીશું. અને બીજી પણ સામાન્ય ઉમેદવારો માટે પણ નવી ભરતી જાહેર થશે ટૂંક સમયમાં, તો તેમના માટે પણ સિલેબસ એક સમાન જ હશે. તો ચાલો મિત્રો, તો સિલેબસ વિશે ચર્ચા કરીશું. તો મિત્રો, અહીં જે નોટિફિકેશન જાહેર થયું છે, તો એ નોટિફિકેશન પ્રમાણે અહીં તમે જે સિલેબસ જોઈ શકો છો, જેમાં વાત કરીશું OMR આધારિત પરીક્ષા હશે, જેમાં MCQ ટાઈપની પરીક્ષા હશે. પાર્ટ એ અને પાર્ટ બી. પાર્ટ એમાં વાત કરીશું તાર્કિક કસોટી ડેટા ઇન્ટરપ્રેશન, જે 30 માર્ક્સનું હશે, ને ગાણિતિક કસોટી 30 માર્ક્સ, બંધારણ, વર્તમાન પ્રવાહો, અંગ્રેજી અને ગુજરાતી કોમ્પ્રિહેન્શન 30 માર્ક્સ, ટોટલ 90 ગુણનું હશે પાર્ટ એ. પાર્ટ એમાં તમારે 40 માર્ક્સ ફરજિયાત, મતલબ કે 40% તમારે ફરજિયાત, એટલે કે 9 ચોક 36 માર્ક્સ તમારે ફરજિયાત લાવવાના રહેશે. બરાબર. તો એ પ્રમાણે તમારે આ જે છે 90 માર્ક્સમાંથી તમારે 36 કમ્પલસરી લાવવાના રહેશે. એ રીતે પાર્ટ બીમાં જે સંબંધિત વિષય મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ જે પણ વિષય હોય એના રિલેટેડ પૂછવામાં આવશે, એટલે કે તમારું ટેકનિકલ 120 માર્ક્સનું. તો એમાં તમારે 40% લાવવાના રહેશે. 12 ચોક 48 માર્ક્સ આમાં તમારે ફરજિયાત લાવવાના રહેશે, અને 36 આમાં. બરાબર. તો આ રીતે બંનેમાં 40% ફરજિયાત લાવવાનું રહેશે. જો એકમાં 40%થી ઓછા હશે, બરાબર, ગમે તે પાર્ટ એ અથવા તો પાર્ટ બીમાં એકમાં ઓછા હશે, તો તમે ફેલ ગણાશો. બરાબર. તો એ રીતે અહીં તમે એના વિશે જોઈ શકો છો, જે પ્રમાણે આપણે વાત કરીએ એ રીતે. માઇનસ પદ્ધતિ પણ છે. 1.4 એટલે 0.25 નેગેટિવ તમારે ગુણ કપાશે. બરાબર. 120 પ્રશ્નો હશે, 210નું પેપર હશે. પાર્ટ એ અને પાર્ટ બી બંનેમાં સંયુક્ત કુલ 3 કલાકનો સમય હશે. બરાબર. હવે વાત કરીશું જે વિગતવાર અભ્યાસક્રમમાં ગુજરાતીમાં વાત કરીશું, જેમાં ભાગ એ માટે તો તાર્કિક કસોટી અને ડેટા ઇન્ટરપ્રેટેશન વિશે વાત કરીશું, જેમાં અહીં તમે જોઈ શકો છો 30 માર્ક્સનું છે, જેમાં ઉંમર સંબંધિત દાખલા હશે, વેનાકૃતિઓ છે, દ્રશ્ય આધારિત તાર્કિક પ્રશ્નો હશે, લોહીના સંબંધ હશે, તાર્કિક અંકગણિત હશે, માહિતીનો અર્થઘટન હશે, જેમાં ચાર્ટ, આલેખ, કોષ્ટક, માહિતીની પર્યાપ્તતા. બરાબર. તો આ જે 30 ગુણનું છે. એના પછી ગાણિતિક, જેમાં સંખ્યા પદ્ધતિ, સાદુરૂપ, બીજગણિત, સમાંતર શ્રેણી, સમગુણોત્તર શ્રેણી, સરેરાશ, ટકાવારી, નફોખોટ, ગુણોત્તર પ્રમાણ, ભાગીદારી, સમય અને કાર્ય, સમય, ઝડપ અને અંતર, કાર્ય, મહેતાણું અને સાંકળનો નિયમ. બરાબર. તો આ ટાઈપનો છે. હવે ભારતનું બંધારણ 10 પ્રશ્નો છે, 10 ગુણના, જેમાં બંધારણનું આમુખ, મૂળભૂત હકો, રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, મૂળભૂત ફરજો, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, રાજ્યપાલની સત્તાઓ, ભૂમિકાઓ અને જવાબદારી, સંસદીય પ્રણાલી, ભારતીય બંધારણમાં બંધારણીય સુધારા, ભારતીય બંધારણમાં જે કટોકટીને લગતી જોગવાઈઓ, કેન્દ્ર રાજ્ય સરકાર વિશે સંબંધો, ભારતમાં ન્યાયતંત્ર અને સંવિધાનિક સંસ્થાઓ વિશે. બરાબર. વર્તમાન પ્રવાહ જે 10 માર્ક્સનો હશે, 10 પ્રશ્નો હશે, પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની જે મહત્વની ઘટનાઓ છે એના વિશે. ગુજરાતી, અંગ્રેજી 5-5 માર્ક્સનો છે, કોમ્પ્રેહેન્સિવ. બરાબર. તેમાં સમીક્ષા હશે, અર્થઘટન અને અનુમાનના કૌશલ્યની મુલાકાત, ગદ્ય એટલે કે પેરાગ્રાફ આપવામાં આવશે ને એમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે. હવે બ વિશે વાત કરીશું, બી. બરાબર. એમાં 120 જે તમારે શૈક્ષણિક લાયકાતને સંબંધિત વિષય અને તેના લગતા પ્રશ્નો હશે. ઇજનેરી, યંત્ર વિજ્ઞાન. બરાબર. તો આ જે છે મિકેનિકલ માટેનો છે. એ રીતે ઇલેક્ટ્રિકલ અને એ પ્રમાણે અલગ અલગ હશે. બરાબર. નોન ટેકનિકલ તો દરેક માટે સરખું હશે, પરંતુ આ વિષય વાઇઝને તો આ જે વાત કરીએ મિકેનિકલ માટે છે. તો ઇજનેરી, યંત્ર વિજ્ઞાન, જેમાં અલગ અલગ મધ્ય કેન્દ્ર અને ગુરુત્વ કેન્દ્ર જે પ્રમાણે અહીં તમે જોઈ શકો છો એ રીતે. સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ, તો એમાં પ્રત્યક્ષ પ્રતિબળ, વિરૂપણ, જડત્વ, બીમમાં શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ. બરાબર. તો એ પ્રમાણે એના જે
સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ 15 પ્રશ્નો હશે 15 ગુણના, ઇજનેરી યંત્ર વિજ્ઞાનના 10 પ્રશ્નો હશે 10 ગુણના, એ રીતે થિયરી ઓફ મશીન ડિઝાઇન એ 10 પ્રશ્નો હશે 10 ગુણના. તો એમાં પણ આપેલા છે કયા કયા હશે. થિયરી ઓફ મશીનના મૂળભૂત સિદ્ધાંતો, મશીન ડિઝાઇન કરતી વખતે લેવાતી સામાન્ય બાબતો, મૂળભૂત એકમો, બરાબર. એ રીતે બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોત અને ઉર્જા સંરક્ષણ 10 પ્રશ્નો હશે. એ રીતે થર્મોડાયનેમિક્સ, થર્મલ એન્જિનિયરિંગ અને ફ્લુઇડ મિકેનિક્સ 20 પ્રશ્નો હશે. તો અહીં આપેલું છે કે કયા કયા જે ટોપિક પૂછાશે. મેટ્રોલોજી અને નિરીક્ષણ જે 10 પ્રશ્નો હશે 10 ગુણના હશે. એ પ્રમાણે ટોપિક પણ તમે જોઈ શકો છો. મટીરિયલ અને મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ 10 પ્રશ્નો હશે 10 ગુણના, જેમાં અલગ અલગ જે ટોપિકો આપેલા છે તમે જોઈ શકો છો. કોમ્પ્યુટર એડેડ ડિઝાઇન એન્ડ કોમ્પ્યુટર એડેડ ઉત્પાદન 5 પ્રશ્નો હશે 5 ગુણના, જેમાં અહીં તમે જોઈ શકો છો કેડ વર્ક સ્ટેશન, ગ્રાફિક પેકેજીસ, પ્રકારો અને લાક્ષણિકતાઓ, જે ભૌમિતિક મોડેલિંગ, વિવિધ કેડ સોફ્ટવેર, બરાબર. ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ અને મેનેજમેન્ટ જે 10 પ્રશ્નો છે 10 ગુણના, એના પણ તમે અહીં જોઈ શકો છો એના જે છે ટોપિકો. ટૂલ એન્જિનિયરિંગ 10 પ્રશ્નો હશે 10 ગુણના હશે. ઔદ્યોગિક રોબોટિક્સ અને ઓટોમેશન 10 પ્રશ્નો હશે 10 ગુણના, બરાબર. તો એ રીતે હવે અહીં તમે જોઈ શકો છો કે ઉપરોક્ત ક્ષેત્રોમાં વર્તમાન વલણો અને તાજેતરની પ્રગતિઓ, તો એના વિશે પણ હશે. પાર્ટ એના પ્રશ્નો ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં બંને ભાષામાં હશે. તો જે છે ભારતનું બંધારણ અને વર્તમાન પ્રવાહો ગુજરાતી અને અંગ્રેજી ભાષા બંનેમાં હશે. ગુજરાતી કોમ્પ્રેહેન્સિવના પ્રશ્ન માત્ર ગુજરાતી ભાષામાં રહેશે. અંગ્રેજી કોમ્પ્રેહેન્સિવના જે પ્રશ્ન છે અંગ્રેજી ભાષામાં. અહીં તમે જોઈ શકો છો શૈક્ષણિક લાયકાતને સંબંધિત વિષયને ઉપયોગીને લગતો પ્રશ્ન ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં હશે. એટલે ચિંતા ના કરતા, ગુજરાતીમાં પણ તમે તૈયારી કરી શકશો અને ઇંગ્લિશમાં પણ કરી શકશો. બંને ભાષામાં તમને જે પસંદ આવે એ, બરાબર. જે ભાષાંતરના અર્થઘટનમાં કિસ્સામાં અંગ્રેજી ભાષા અભ્યાસક્રમમાં દર્શાવેલ બાબતો આખરી ગણવામાં આવશે, બરાબર. એ ઇંગ્લિશમાં પણ દર્શાવેલું છે, તો તમે પીડીએફમાં જોઈ શકશો. એ પીડીએફ આપણે તમને મૂકી દઈશું જે ટેલિગ્રામ ચેનલમાં તમને મળી જશે, અથવા તો જીએસએસબીની જે ઓજસ વેબસાઇટ છે એમાં પણ તમને મળી જશે. તમારે ગુણભાર મતલબ કે અહીં તમે જોઈ શકો છો એ પ્રમાણે નેગેટિવ માર્કિંગ પણ છે, અને તમારે જે છે બંનેમાં 40 ફરજિયાત લાવવાના રહેશે 40%, બરાબર. જે પ્રમાણે વાત કરી. તો મિત્રો આજે છે જીએસએસબી જે નવી ભરતી જાહેર થઈ છે, આઈટીઆઈ ઇન્સ્ટ્રક્ટર, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર, તો એ માટેનો સિલેબસ છે. તો મિત્રો સિલેબસ પ્રમાણે તૈયારી કરજો, ચોક્કસ તમારું સિલેક્શન થઈ જશે. અને આના વિશે વિડીયો પણ જો તમે ઈચ્છતા હો તો આપણે સિલેબસ પ્રમાણે ટોપિક વાઇઝ વિડીયો પણ બનાવીશું. તો કોમેન્ટ બોક્સમાં જણાવજો જો તમારે જરૂર હોય તો એ પ્રમાણે આપણે વિડીયો સિરીઝ ચાલુ કરીશું, તમને મટીરિયલ પણ આપીશું, બરાબર. તો કોમેન્ટ બોક્સમાં જણાવજો. કારણ કે હું મિકેનિકલ એન્જિનિયર છું અને મિકેનિકલના રિલેટેડ મારી પાસે ઘણા મટીરિયલ પણ છે. તો એ પ્રમાણે આપણે જો તમને ઈચ્છા હોય તો આપણે વિડીયો સિરીઝ ચાલુ કરીશું. તો કોમેન્ટમાં જણાવજો.